સુમિત કુમાર શૈલેષ આચાર્ય સ્વામિનારાયણ MBA કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છું. છેલ્લા 15 વર્ષથી આ સંસ્થામાં કામ કરી રહ્યો છું. MBA ડિપાર્ટમેન્ટ જ્યાંથી ચાલુ થયું ત્યાંથી ડે વનથી અહીંયા છે. છેલ્લા 15 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવડાવી છે. યુનિવર્સિટી, AICT, ACPC આ બધા જ વિભાગો ઉપરાંત ગવર્મેન્ટના જે કંઈ બી વિભાગો છે બધાની જવાબદારીઓ સતત 15 વર્ષથી નિભાવી રહ્યો છું. આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી. જે મારી વ્યક્તિગત ભૂલ છે. સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી. હવે હું મારી આ ભૂલ છે એ સ્વીકારું છું. ટ્રસ્ટી તરફથી સતત મને રિમાઇન્ડર આપવામાં આવેલા છે. હું પ્રયત્ન કરતો હતો કે એ વસ્તુ વર્કઆઉટ થઈ જાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતે મેં પણ પ્રયત્નો કરેલા છે અને મને સતત ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય સ્વામીશ્રી તરફથી પણ યાદીઓ મળેલી છે. પણ એક પોઝિટિવિટી સાથે ચાલતું હતું કે અંતે એ થઈ શકશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. હજી આજ ગઈકાલે રાત્રે 11 વાગ્યા સુધી પણ અમે લોકોએ આ મહેનત કરેલી છે અને આજે સવારે વહેલા આવીને પણ પ્રયત્નો કર્યા છે. એ વર્કઆઉટ થઈ શક્યું નથી. ACPCની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની ડેડલાઇન હોય એ ડેડલાઇન મુજબ વિદ્યાર્થીઓના ફોર્મ અને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય જે વ્યક્તિગત મારી ભૂલને લીધે સબમિટ કરેલા કોઈ કારણ નહોતું પડે. ડેડલાઇન ચૂકી ગયો છું. વિદ્યાર્થીઓ ડેડલાઇન પ્રમાણે સબમિટ નથી થયું. એ પછી સબમિશન પણ કર્યું અને પછી ફોલોઅપ બી લીધા છે. પણ એ ડેડલાઇન ચૂકી ગયા પછી એડમિશન કમિટી ફોર્મ ના સ્વીકારી શકે. પ્રયત્નો એ ચાલતા હતા કે એડમિશન કમિટી ફોર્મ સ્વીકારી લે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દે. હવે વ્યક્તિગત રીતે મારી જવાબદારી બનાવી. એમાં ઓનેસ્ટલી કોઈ શંકાને સ્થાન નથી કે સંસ્થા ક્યાંય ઇન્વોલ્વ થતી. વ્યક્તિગત રીતે મારી ભૂલ છે એવું સ્વીકારું. બધી દીકરીઓ મારી દીકરીની ઉંમરની છે. બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરના. ખૂબ લાગણી છે એ લોકો પ્રત્યે. આખું સેમિસ્ટર એમની સાથે રહ્યું હતું, એમને ભણાવ્યું હતું. અમુક વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ઓળખે છે. બહુ આત્મીયતા છે બધા. અને મારી આ ભૂલને લીધે એ લોકોને 1 વર્ષ બગડી રહ્યું તો મને પણ એટલો જ અફસોસ છે. એટલું જ મારું દિલ દુભાઈ.